હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે પેનકેક કેવી રીતે બનાવાય એની રેસિપી શેર કરવા માંગુ છું. પેનકેક એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવું છે. તો હું એની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો સૌથી પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એક વાટકીનું માપ તમારે લઈ લેવાનું છે અને એ જ વાટકીના માપથી તમારે બધું જ માપ લેવાનું છે. તો એક વાટકી મેં દૂધ લીધું છે, એક વાટકી મેદો, 2 ચમચી મેલ્ટેડ બટર, 2 ચમચી વિનેગર, 1/4 વાટકી ખાંડ લીધી છે જેને મેં પીસી લીધેલી હતી, 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધો છે. એ બાઉલની અંદર આપણે આ દૂધ લઈ લેશું અને તેની અંદર વિનેગર એડ કરી દેશું. હવે આને 10 મિનિટ સુધી સાઈડ પર મૂકી. ત્યાર સુધી આપણે બીજા બાઉલની અંદર બીજી સામગ્રીઓ એડ કરીએ. તેની અંદર સૌથી પહેલાં એક છન્ની લેવાની છે. એની અંદર જે આપણે મેદો લીધો હતો એ મેદો લેવાનો છે અને એ મેદાને ચારી લેવાનો છે. બધી જ વસ્તુ આપણે ચારીને લેવાની છે જેથી એની અંદર કોઈ નાના નાના લમ્સ હોય તો એ પડે નહીં. ત્યાર પછી જે ખાંડ લીધી હતી 1/4 વાટકી એ ખાંડ લીધી છે, એને પણ આપણે ચારી લેવાની છે. હવે તેની અંદર 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા એડ કર્યું છે અને બટર એડ કર્યું છે. હવે આપણે જે દૂધની અંદર વિનેગર રાખીને રાખ્યું હતું એ દૂધ હવે આ રીતે ફાટી ગયું છે, બરાબર. હવે એને આપણે આની અંદર ધીરે ધીરે એડ કરવાનું છે. લમ્સ નહીં રહે એ રીતે એને એડ કરવાનું છે. હવે આની અંદર હું વેનીલા એસેન્સ એડ કરું છું. જો હોય તો નાખવું, નહીં હોય તો ઓપ્શનલ છે, પણ વેનીલા એસેન્સ નાખવાથી એનો ટેસ્ટ જ અલગ આવે છે, એટલે હું વેનીલા એસેન્સ એડ કરું છું. આની કન્સિસ્ટન્સી આ રીતે રિબિન પડે એ રીતની હોવી જોઈએ. આ એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં, આ રીતની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે એક નોનસ્ટિક કઢાઈ લેવાની છે અને એ નોનસ્ટિક કઢાઈની અંદર આપણે આ બેટરને એક એક કરીને પેનકેક બનાવવાનું છે. તો આ રીતે પેનકેકને ધીમે ધીમે બનાવવાનું છે. એક બે મિનિટ સુધી આને આમ જ રવા દેવાનું છે. આને હાથ નથી લગાવવાનો. 1-2 મિનિટ પછી આને આ રીતે પલટાવી દેવાનું છે અને ત્યાર પછી પણ 1-2 મિનિટ રવા દેવાનું છે. આ રીતે એને બધા જ પેનકેક બનીને તૈયાર કરવાના છે. અને ખાસ ધ્યાન રાખવું કે પેનકેક બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો હોવી જોઈએ, ફાસ્ટ ફ્લેમ પર કરવું નહીં. આ જ રીતે હું બધા જ પેનકેક બનાવી લઈશ. તમે જોઈ શકો છો એનો કલર કેટલો ફાઇન આવ્યો છે અને અત્યારે એનામાંથી એટલી મસ્ત એવી સ્મેલ આવી રહી છે કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. આટલા બેટરમાંથી ટોટલ 5 પેનકેક રેડી થયા છે. તમે જોઈ શકો છો કેટલા સુપર સોફ્ટ અને કેટલા ફ્લફી તૈયાર થયા છે એકદમ, અને એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે, તમે જોઈ શકો છો.
તમે આ રીતે એને ચોકલેટ અને ફ્રૂટ્સ લગાવીને ડેકોરેટ કરી શકો છો અને તેને ચોકલેટ સાથે તમે એને સર્વ કરી શકો છો. તો તમને જો આજની મારી રેસિપી ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી મારી નવી રેસિપી તમારા સુધી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.